એકતાનગર. તમે નામ તો સાંભળ્યું જ હશે, ના સાંભળ્યું હશે તો ચાલો આજે વાતો કરીએ એકતાનગરની. એકતાનગર એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે તમે હવાઈ માર્ગનો પણ ઉપયોગ કરી શકો. જો તમે હવાઈ માર્ગે જવા માંગતા હો તો સૌથી નજીકનું એરપોર્ટ વડોદરાથી 90 કિલોમીટર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અમદાવાદથી અંદાજિત 200 કિલોમીટર જેટલું છે અને સુરતથી 150 કિલોમીટરની દૂરી છે. આ રીતે તમે હવાઈ માર્ગેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ શકો છો. જો તમે રેલ માર્ગથી જવા માંગતા હો તો તમને નજીકનું રેલવે સ્ટેશન અંકલેશ્વર જે 100 કિલોમીટર જેટલું, ભરૂચ 105 કિલોમીટર જેટલું રેલવે સ્ટેશન નજીકમાં છે. ત્યાંથી તમને ટ્રેન મળી જશે એકતાનગરની. અને જો તમે રોડ માર્ગથી જવા માંગતા હો તો તેનો તો મજો જ કંઈ અલગ છે. તો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો પ્લાન ક્યારે કરી રહ્યા છો એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને કઈ રીતે જવાના છો એ પણ કહેજો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે ઓનલાઈન અને ઓફલાઈન બુકિંગ ઉપલબ્ધ છે. જો તમે ઓનલાઈન બુકિંગ કરવા માંગતા હો તો મેં આ વેબસાઇટ આપું, એમાંથી તમે ઓનલાઈન બુકિંગ કરી શકશો. દરરોજ સવારે 8 AM થી સાંજે 6 PM સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તમે એન્ટ્રી કરી શકો. પરંતુ સોમવારે મેન્ટેનન્સ હોવાના કારણે કોઈક વાર બંધ રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી. એટલે તમે ક્યારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું પ્લાન કરો છો તો સોમવારે જવાનું અવશ્યથી ટાળજો. જો તમે ભારતીય ઇતિહાસ અને ગૌરવની અનુભૂતિ કરવા માંગતા હો તો એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત જરૂરથી લેવી જોઈએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતના પ્રથમ ગૃહમંત્રી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે. આ પ્રતિમા ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમ નજીક સાધુ બેટ ટાપુ પર આવેલી છે. આ પ્રતિમા 182 મીટર અને 597 ફૂટ ઊંચાઈ સાથે આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટની જાહેરાત 2013માં કરવામાં આવી હતી અને તેનું ઉદ્ઘાટન 31 ઓક્ટોબર 2018 સરદાર પટેલની જન્મ જયંતિ પર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનું નિર્માણ L&T દ્વારા કરવામાં આવ્યું અને તેનો કુલ ખર્ચ 2,989 કરોડ રૂપિયા જેટલો થયો હતો. આ પ્રતિમાનો મુખ્ય હેતુ સરદાર પટેલના ભારતને એક બનાવવા માટેને યોગદાન અને તેમની દેશ પ્રત્યેની ભક્તિને સન્માન કરવા માટે આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. 1947માં ભારત સ્વતંત્ર થયા પછી સરદાર પટેલે 562 જેટલા રજવાડાઓને એકત્રિત કરીને એક સંયુક્ત ભારત બનાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના સન્માન માટે અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતાઓ જોઈએ તો ઊંચાઈ 182 મીટર, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. જેના સ્થળની વાત કરું તો તે સરદાર સરોવર ડેમ પાસે નર્મદા નદીના તટે સાધુ બેટ ટાપુ પર આવેલી છે. અહીંયા મ્યુઝિયમ અને એક્ઝિબિશન હોલ સરદાર પટેલના જીવન અને યોગદાન અંગે માહિતી
આપતું સ્થળ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વ્યુઇંગ ગેલેરી 153 મીટરની ઊંચાઈએ રહેલી છે, જે ગેલેરીથી તમે સરદાર સરોવર ડેમનો નજારો જોઈ શકશો. અને તમે ક્યારે પણ અહીંયા જશો તો સાંજના સમયે લાઇટ શો અને સાઉન્ડ શો, સાંજે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર આધારિત પ્રકાશ અને ધ્વનિ પ્રદર્શન કરવામાં આવે છે, જે નિહાળવાનું તમે ભૂલશો નહીં. અમે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ટૂર પ્લાન કર્યો હતો ત્યારે અમે 1 ડે ટૂર પ્લાન કર્યો હતો, જેથી કરીને લાઇટ અને સાઉન્ડ શો જોવાનો અમારો રહી ગયો. પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે હું જઈશ ત્યારે લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવાનું ભૂલીશ નહીં અને તમને પણ બતાવીશ. અહીંયા તમને બીજી પણ ઘણી બધી જગ્યાઓ પ્રવાસના કેન્દ્ર તરીકે અને ફરવા માટે ખૂબ જ સુંદર જગ્યાઓ છે, જ્યાં તમે 2 ડેનો ટૂર પ્લાન કરીને બધી જ જગ્યાઓ તમે જોઈ શકો છો. આ એક ખૂબ જ સુંદર પ્રવાસનું કેન્દ્ર બની ગયું છે, જે ભારતમાં ગુજરાત રાજ્યમાં સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર એક પ્રતિમા નહીં, પરંતુ ભારતીય એકતા અને ગૌરવનું પ્રતીક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના જોવાલાયક સ્થળો: વેલી ઓફ ફ્લાવર્સ. સ્ટેચ્યુ આસપાસ પથરાયેલા હજારો રંગીન ફૂલોનું બનેલું ગાર્ડન અદ્ભુત છે. આ ગાર્ડન 300થી પણ વધુ જાતના છોડ અને ફૂલો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ખૂબ જ નજીક સરદાર સરોવર ડેમ આવેલો છે. નર્મદા નદી પર બનેલો આ ભવ્ય ડેમ ભારતનો સૌથી ઊંચા ડેમમાંનો એક છે. અહીંયા નદી અને આસપાસના પ્રાકૃતિક દ્રશ્યો ખૂબ જ સુંદર લાગે છે. મોન્સૂન સિઝનમાં તો અહીંયાનું દૃશ્ય અત્યંત સુંદર અને મનોહર હોય છે. અને નજીકમાં જંગલ સફારી પાર્ક પણ છે, જેનો મજો તો કંઈક અલગ જ છે, જ્યાં પ્રાકૃતિક અને વન્યજીવો પ્રેમીઓ માટે પરફેક્ટ છે. અને ત્યાં પેટા ઇકો ટુરિઝમ પણ છે, જ્યાં તમે અલગ અલગ એક્ટિવિટી કરીને એન્જોય કરી શકો છો. અને ઝરવાણી વોટરફોલ ખાસ મોન્સૂન અને શિયાળામાં જોવાનું ભૂલશો નહીં. એકતા નગર અને રિવરફ્રન્ટ પણ છે. નર્મદા નદી પર 13 કિમી લાંબી રાફ્ટિંગ એડવેન્ચર લવર્સ માટે આકર્ષણ છે. વિશ્વ વન. લગભગ 50થી પણ વધુ દેશના ખાસ છોડો અને વૃક્ષો અહીં ઉછેરવામાં આવ્યા છે. ચિલ્ડ્રન્સ માટે અહીં ચિલ્ડ્રન્સ પાર્ક બનાવવામાં આવેલ છે, જ્યાં બાળકો માટે અલગ અલગ એક્ટિવિટી પણ કરવામાં આવે છે, જે તમે ત્યાં જઈ જોઈ શકો છો. અને સાંજે યુનિક લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ માણી શકો છો, જેની આપણે આગળ પણ વાત કરી. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકમાત્ર પ્રવાસનું સ્થળ નથી, પણ આસપાસના અન્ય સુંદર સ્થળો સાથે એક સંપૂર્ણ પ્રવાસ અનુભવ આપે છે.